આજે આપણે નવો લેસન સ્ટાર્ટ કરીશું. ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ એટલે આપણે કહી શકાય કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. બરાબર છે. આપણે જો એનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો આપણને નવાઈ લાગશે કે મનુષ્ય અને એની સાથેના એટલે કે પૃથ્વી પર રહેતા બધા જ જે પ્રાણીઓ છે એ આહાર માટે વનસ્પતિ પર આધારિત છે. બરાબર છે. આપણને એવા ઘણા બધા ક્વેશ્ચન પ્રાઇમરી લેવલે કદાચ આવતા હશે કે વનસ્પતિ પોતાનો આહાર ક્યાંથી મેળવે, પરંતુ આપણને બધું આ 8, 9, 10ની અંદર બધું આવી ગયું છે. તો વાસ્તવમાં જો આપણે વાત કરીએ તો લીલી વનસ્પતિ તેમના જરૂરી જે ખોરાકનું જે સંશ્લેષણ છે એ પોતાની જાતે જ કરશે. આપણને ખબર છે કે જે લીલી વનસ્પતિ છે, બરાબર છે, જે લીલી વનસ્પતિ છે એને આપણે કીધેલું સ્વયંપોષી છે. એ લીલી વનસ્પતિ બધી કેવી છે? સ્વયંપોષી છે. બરાબર છે. અને આ લીલી વનસ્પતિ સ્વયંપોષી છે એટલે એવું કહી શકાય કે પોતાનો જે ખોરાક છે એ પોતાનો ખોરાક શું કરશે? પોતાની જાતે જ બનાવી દેશે. ખોરાક પોતાની જાતે જ બનાવી દેશે. અને પૃથ્વી પર જે બાકીના જે સજીવો છે, બરાબર, બાકીના જે સજીવો છે તે પણ વનસ્પતિ પર શું કરશે? વનસ્પતિ પર નિર્ભર છે. એ પણ વનસ્પતિ પર શું છે? બધા સજીવો પોતાની આવશ્યકતા માટે કોના પર નિર્ભર છે? વનસ્પતિ માટે નિર્ભર છે. તો આ જે વનસ્પતિ છે, લીલી જે વનસ્પતિ છે, બરાબર, એ વનસ્પતિ પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કરશે. પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ કરે છે. અને આ જે પ્રકાશ સંશ્લેષણ આપણે કહીએ તો ચાલે કે એવી એક વિશિષ્ટ પ્રકારની, બરાબર, દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે. એટલે પ્રકાશ સંશ્લેષણ જે છે એક વિશિષ્ટ પ્રકારની દેહધાર્મિક અને કેવી છે? રાસાયણિક પ્રક્રિયા છે કે જેના દ્વારા આ એક વિશિષ્ટ પ્રકારની દેહધાર્મિક અને જે રાસાયણિક પ્રક્રિયા જે છે કે જેના દ્વારા આપણે એવું કહીએ તો ચાલે કે જેના દ્વારા કાર્બનિક સંયોજનનું, જેના દ્વારા જે કાર્બનિક સંયોજન છે એને શું કરવામાં આવશે? સંશ્લેષણ એટલે આમ કેમ કે તો ચાલે કે બનાવવામાં આવશે. સંશ્લેષણ એટલે કે એના દ્વારા બનશે. બરાબર. સંશ્લેષણ માટે એટલે કે સંશ્લેષણ થશે, પરંતુ એ સંશ્લેષણ કરવા માટે આપણને ખબર છે કે શાની જરૂર પડશે? પ્રકાશ ઉર્જાની જરૂર પડશે. બરાબર છે. તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરાબર, પોતાનો ખોરાક બનાવશે. પણ આ જે પ્રકાશ સંશ્લેષણ છે એક વિશિષ્ટ પ્રકારની દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયા છે કે જે કાર્બનિક સંયોજન બનાવશે. પરંતુ આ કાર્બનિક સંયોજન બનાવવા માટે શાની જરૂર પડશે? પ્રકાશ ઉર્જાની જરૂર પડશે. હવે જો વાત કરીએ તો આ જે લીલી વનસ્પતિ છે, બરાબર છે, આ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેમના જરૂરી ખોરાક બનાવશે. આપણને ખબર પડી ગઈ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાને જરૂરી શું બનાવશે? ખોરાકનું નિર્માણ કરશે. જો પોતાનો જ ખોરાક જાતે બનાવશે તો આપણે એને શું કહીશું? સ્વયંપોષી કહી શકાય. બરાબર છે. સ્વયંપોષી કહી શકાય. માત્ર વનસ્પતિઓમાં જ સ્વયંપોષી પોષણ જોવા મળશે. બાકીના જે બધા જે સજીવો છે જે વનસ્પતિ પર આધાર રાખે છે, બરાબર, એ બાકીના જે પ્રાણીઓ કે જે વનસ્પતિ પર આધાર રાખે તે બધા જ પ્રાણીને આપણે શું કહીશું? વિષમપોષી કહીશું. શું કહીશું? વિષમપોષી. આમ એમ કીધું ચાલે કે પૃથ્વી પરના બધા સજીવો ઉર્જા માટે સૂર્ય પર આધાર રાખે. આવું આપણે બોલી શકાય કે પૃથ્વી પર રહેતા, બરાબર, પૃથ્વી પર રહેતા જે સજીવો છે એ અલ્ટિમેટલી કોના પર આધાર રાખશે? સૂર્યપ્રકાશ પર. કેમ? કેમ કે પૃથ્વી પર રહેતા સજીવોમાં જે પ્રાણીઓ આવશે, બરાબર, એ પ્રાણીઓ ખોરાક માટે કોના પર આધાર રાખે? વનસ્પતિ. અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કોના પર આધાર રાખશે? સૂર્યપ્રકાશ પર આધાર રાખે. એટલે અલ્ટિમેટલી એવું કહેવાય કે પૃથ્વી પરના જે બધા સજીવો છે, બરાબર, બધા સજીવો જે છે એ પોતાની અંદર ઉર્જા એટલે કે ઉર્જા આપણને ક્યાંથી મળશે? ખોરાકમાંથી જ મળશે. તો ઉર્જા માટે કોના પર આધાર રાખશે? સૂર્યપ્રકાશ પર જ આધાર રાખશે. વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશમાંથી રહેલી શક્તિના ઉપયોગથી, બરાબર, પ્રકાશ સંશ્લેષણ થાય. તો જે વનસ્પતિ છે એ વનસ્પતિ સૂર્યમાંથી શું મેળવશે? પ્રકાશ શક્તિ મેળવશે. શું મેળવશે? પ્રકાશ શક્તિ. અને પ્રકાશ શક્તિની મદદથી એ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ કરશે, જે પૃથ્વી પરના જીવનનો શું છે? આધાર છે. પ્રકાશ સંશ્લેષણ મહત્વપૂર્ણ છે. તેના બે કારણ છે. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ એ આપણા માટે કેવું છે? મહત્વપૂર્ણ છે. સજીવો માટે કેવું છે? મહત્વપૂર્ણ છે. તો તેના આપણી પાસે બે કારણ છે. એક તો પૃથ્વી પર બધા જ પ્રકારના ખોરાકનો શું છે? પ્રાથમિક સ્ત્રોત છે. બરાબર. તો આપણે એવું કીધું કે જે પ્રકાશ સંશ્લેષણ છે, બરાબર, એ આપણા માટે કેવું છે? મહત્વપૂર્ણ છે. પ્રકાશ સંશ્લેષણ એ આપણા માટે કેવું છે?
મહત્ત્વપૂર્ણ છે. કેમ મહત્ત્વપૂર્ણ છે? તો આપણે એવું કહી શકાય મહત્ત્વપૂર્ણ એટલા માટે છે બિકોઝ કે એ પૃથ્વી પરના બધા જ સજીવો છે તેના ખોરાક માટેનો કેવો સ્ત્રોત છે? પ્રાથમિક સ્ત્રોત છે. ખોરાક માટેનો કેવો સ્ત્રોત છે? પ્રાથમિક સ્ત્રોત છે. બરાબર. ઇવન વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, બરાબર, ત્યારે વાતાવરણમાં O2ને શું કરશે? મુક્ત કરશે. જો O2ને મુક્ત કરે તો એ O2નો ઉપયોગ કોણ કરશે? એ પૃથ્વી પર રહેતા પ્રાણીઓ કરશે. એટલે પ્રકાશ સંશ્લેષણ એ આપણા માટે કેવું છે? ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બિકોઝ ઓફ કે ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત આપણને કીધું તેમ કે ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત એટલા માટે કીધું કેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવશે. એટલે વનસ્પતિ તો સ્વયંપોષી છે જ, પણ બાકીના જે પ્રાણી છે બરાબર, તે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરશે. એટલે એમ જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ એ શું છે? પ્રાથમિક સ્ત્રોત છે. જ્યારે O2 મુક્ત કરશે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, જે પ્રાણીઓ શ્વસનમાં એનો ઉપયોગ કરશે. એટલે પ્રકાશ સંશ્લેષણ આપણા માટે આપણે એવું કહેતો ચાલે કે મહત્ત્વપૂર્ણ છે. બરાબર. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ કે આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે શું જાણીએ છીએ, અથવા તો પ્રકાશ સંશ્લેષણ વિશે આપણી હિસ્ટ્રીમાં, બરાબર, કેવા પ્રેક્ટિકલ અથવા તો કેવા પ્રયોગો થયા હતા, બરાબર, તેના વિશે જો આપણે જોઈએ તો, બરાબર, તો યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે કેટલું જાણીએ છીએ. તો આપણે 8, 9, 10માં કદાચ પ્રયોગ આવ્યા હશે, બરાબર, સામાન્ય પ્રયોગો, કે જેમાં એવું કીધું હશે કે ક્લોરોફિલ એટલે ખબર છે કે જે પર્ણોમાં આવેલું હોય. ક્લોરોફિલ એટલે જે પર્ણોમાં આવેલું, બરાબર છે, લીલા રંગનું રંજક દ્રવ્ય. ક્લોરોફિલ એટલે પર્ણોમાં આવેલું લીલા રંગનું રંજક દ્રવ્ય. બરાબર. તમે આપણે એવું બી કહી શકાય હરિતદ્રવ્ય. બરાબર. તો ક્લોરોફિલ, બરાબર, પછી સૂર્યપ્રકાશ અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ. તો આ ત્રણ જે છે એ આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કેવા છે? આવશ્યક છે. એ પ્રકાશ સંશ્લેષણ માટે શું છે? આવશ્યક છે. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું કે આપણને પ્રકાશ સંશ્લેષણ વિશે શું ખબર છે. તો આપણને કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે શું અનિવાર્ય છે? ક્લોરોફિલ એટલે કે પર્ણની અંદર આવેલો જે લીલો રંગ, રંજક દ્રવ્ય, હરિતકણ, પ્રકાશ અને CO2, બરાબર, કે જે પ્રકાશ સંશ્લેષણ માટે શું છે? આવશ્યક છે. તો એના માટે આપણી પાસે ઘણા બધા પ્રયોગો આપણી પાસે હતા. તેમાં આપણે જો એક પ્રયોગ જોઈએ તો, બરાબર, પહેલો જે પ્રયોગ છે તે પ્રયોગને આપણે શું કહેશું? બે પર્ણોના પ્રયોગ તરીકે ઓળખાશે. બે પર્ણોના જો પ્રયોગની વાત કરીએ તો, બરાબર છે, બે પર્ણોના પ્રયોગની વાત કરીએ તો એક પર્ણ, બરાબર છે, આપણે બે પર્ણ લેશું, તેમાં જે એક પર્ણ છે તો એક પર્ણ પર કાળા કાગળથી તેને આંશિક રીતે ઢાંકી દઈશું. કાળા કાગળથી એને આંશિક રીતે આપણે શું કરી દેવાના છે? ઢાંકી દેવાના છે. બરાબર છે. અને જે બીજું પર્ણ છે તેને આપણે પ્રકાશમાં શું રાખવાનું છે? ખુલ્લું રાખવાનું છે. જેને આપણે પ્રકાશમાં શું કરવાનું છે? ખુલ્લું રાખવાનું છે. બરાબર છે. હવે એક પર્ણને આપણે બે પર્ણનો જે પ્રયોગ છે તેમાંથી આપણે એક પર્ણને કાળા રંગથી શું કરી દીધું? આંશિક રીતે ઢાંકી દીધું. જ્યારે જે બીજું પર્ણ છે એને આપણે શું કીધું? પ્રકાશમાં એને શું કરી દીધું છે? ખુલ્લું રાખેલું છે. હવે જ્યારે આપણે આ પર્ણની અંદર, બરાબર, આપણે આ પર્ણની અંદર શું કરીશું? સ્ટાર્ચ માટે એનું ટેસ્ટ અથવા તો સ્ટાર્ચ માટે એનું શું કરીશું? પરીક્ષણ કરીશું. બરાબર. સ્ટાર્ચ માટે એનું શું કરીશું? પરીક્ષણ કરીશું. ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરાબર, સ્ટાર્ચ માટે જ્યારે પ્રયોગ કરીશું અથવા તો એનું ટેસ્ટ કરીશું, ત્યારે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં લીલા ભાગમાં જ થશે. પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કયા ભાગમાં થશે? લીલા રંગમાં જ થશે. એનો મતલબ એ થયો કે જે બે પર્ણ હતા તેમાંથી જે ખુલ્લું રાખેલું જે પર્ણ હતું, બરાબર, તો ખુલ્લા રાખેલા પર્ણની અંદર આપણને સ્ટાર્ચની શું જોવા મળશે? હાજરી જોવા મળશે. ખુલ્લા રાખેલા પર્ણમાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળશે. જ્યારે જે પેલું કાળા રંગથી જે આંશિક રીતે ઢાંકેલું હતું તો તેની અંદર આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળશે નહીં. બરાબર છે. તે જ રીતે, બરાબર, આપણી પાસે એક બીજો પ્રયોગ બી છે. બીજા એક પ્રયોગો
પ્રયોગ પણ કર્યો જે અર્ધપર્ણનો પ્રયોગ છે. તો બીજા પર્ણને આપણે શું કહીશું? બીજો જે પ્રયોગ છે તેને શું કહેવાશે? અર્ધપર્ણનો પ્રયોગ. બરાબર, જેને આપણે શું કહીશું? અર્ધપર્ણનો પ્રયોગ, જેમાં એક પર્ણનો અડધો ભાગ. બરાબર, આપણે અડધા પ્રયોગની અંદર જેમાં એક પર્ણનો બરાબર છે અડધો ભાગ, બરાબર, આપણે શું કરીશું? KOHના ભીના KOHથી ભીના કરેલા, બરાબર છે, રૂનું પૂમડું ધરાવતી કસનળીમાં રાખ્યો હશે. એટલે એવું કહેવામાં કે એક પર્ણનો જે અડધો ભાગ છે, એક પર્ણનો જે અડધો ભાગ છે તેને KOHથી ભીનું કરેલું જે રૂનું પૂમડું છે, બરાબર, રૂનું પૂમડું ધરાવતી આપણે જે કસનળી છે એમાં રાખવાનું હશે. બરાબર છે. જ્યારે બાકીનો અડધો ભાગ છે, જ્યારે બાકીનો જે અડધો ભાગ છે તેને આપણે શું કરી દઈશું? હવામાં. બાકીના અડધા ભાગને આપણે હવામાં શું કરીશું? ખુલ્લો મૂકવામાં આવશે. બરાબર છે, ખુલ્લો મૂકવામાં આવશે. હવે જ્યાં KOH જે છે ને એ શું કરી લે? એની કેરેક્ટરિસ્ટિક શું છે? એ CO2નું શું કરી લેશે? શોષણ કરી લે. બરાબર, તો આપણે એક પર્ણ જે છે તેનો અડધો ભાગ KOHના ભીના કરેલા રૂના પૂમડાવાળી કસનળીમાં મૂકીશું, જ્યારે બાકીનો અડધો ભાગ એને હવામાં શું કરી રાખીશું? ખુલ્લો મૂકીશું. તો હવે તમને આઈડિયા આવી જશે કે શું થશે. એના પછી આ ઉપકરણ એટલે કે આપણે જેમાં આ કસનળીમાં મૂક્યું છે તેને આપણે શું કરીશું? થોડા સમય માટે એને આપણે ક્યાં મૂકીશું? સૂર્યપ્રકાશમાં મૂકીશું. થોડા સમય માટે એને ક્યાં મૂકીશું? સૂર્યપ્રકાશમાં મૂકીશું. કેટલાક સમય પછી તમે સ્ટાર્ચ માટે પર્ણના બે ભાગોનું પરીક્ષણ કરશો. એટલે કે થોડા સમય આપણે સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી, બરાબર, જે બે પર્ણ છે તો એ બે પર્ણની અંદર આપણે સ્ટાર્ચ માટે એનું શું કરવાનું છે? પરીક્ષણ કરવાનું છે. સ્ટાર્ચ માટે એનું પરીક્ષણ કરવાનું. તો આ પરીક્ષણ પરથી આપણને એટલું ખબર પડશે કે જે ભાગને કસનળીમાં રાખેલો હતો, બરાબર, એટલે કે આપણે KOH વાળી જે કસનળી હતી, KOH વાળી જે કસનળી હતી એની અંદર સ્ટાર્ચનું નિર્માણ થવાનું નથી. એની અંદર સ્ટાર્ચનું નિર્માણ થવાનું નથી. જ્યારે જે ભાગ કેવો હતો? ખુલ્લો હતો. તેની અંદર આપણે એવું કહેતો ચાલે કે સ્ટાર્ચની હાજરી જોવા મળશે. તેની અંદર સ્ટાર્ચની હાજરી જોવા મળશે. આ પ્રયોગ એ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 અથવા તો કાર્બન ડાયોક્સાઇડ શું છે? જરૂરી છે. ખબર પડી ગયું? તો જે KOH વાળી જે કસનળી હતી તો તેમાં KOH CO2નું શું કરી લીધું? શોષણ કરી લીધું. એટલે કે સ્ટાર્ચ ઉત્પન્ન થયો નહીં. જ્યારે જે ખુલ્લો જે ભાગ હતો તેમાં સ્ટાર્ચની હાજરી જોવા મળી. જેમાં શું જોવા મળી? સ્ટાર્ચની હાજરી જોવા મળી. અને જો સ્ટાર્ચની હાજરી જોવા મળી તો આપણે એવું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે શું છે જરૂરી? CO2 જરૂરી છે. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ માટે શાની હાજરી જરૂરી છે? CO2ની હાજરી જરૂરી છે. તો આપણે બે પ્રયોગો કર્યા. તો એક પ્રયોગ જે આપણે હતો કે બે પર્ણવાળો, તો તેમાં આપણે જોયું કે કાગળ, એક પર્ણને કાગળથી ઢાંકેલું હતું, આંશિક રીતે કાળા કાગળથી, બીજું ખુલ્લું હતું. બરાબર, તો પહેલાં તો આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની આવશ્યકતા છે. બીજા પ્રયોગની અંદર જોયું કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2ની જરૂર છે. અને આ જ પ્રયોગમાં એ બી પ્રૂવ થઈ ગયું જે લીલા રંગનો ભાગ છે તે જ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. જે લીલા રંગનો ભાગ છે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. હવે આપણે આગળ જઈશું તો નેક્સ્ટ જઈશું પ્રાથમિક પ્રયોગો અથવા તો પ્રારંભિક પ્રયોગો. એટલે આપણે હિસ્ટ્રીની અંદર પ્રકાશ સંશ્લેષણની ડિટેલ જાણવા માટે, આપણે હિસ્ટ્રીની અંદર, બરાબર છે, પ્રકાશ સંશ્લેષણની ડિટેલ જાણવા માટે, બરાબર, પ્રાથમિક પ્રયોગો અથવા તો પ્રારંભિક પ્રયોગો કરેલા હતા. જો તેના વિશે આપણે માહિતી જોઈએ તો, બરાબર, આ આપણે યાદ રાખવાનું છે. બોર્ડ લેવલે પણ અને નીટ લેવલે પણ તમે યાદ રાખી શકો. અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જોસેફ પ્રિસ્ટલી, બરાબર, જોસેફ પ્રિસ્ટલી 1733 થી 1804, આ યાદ રાખવાનું છે. જોસેફ પ્રિસ્ટલી 1733 થી 1804, બરાબર છે. તો જોસેફ પ્રિસ્ટલીએ શું કર્યું કે 1733 થી 1804ની અંદર, બરાબર, જે સાયન્ટિસ્ટ છે તો તેણે શું કર્યું? 1717ની અંદર એણે ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. જેનાથી જાણવા મળ્યું કે, જેનાથી શું જાણવા મળ્યું કે જે લીલી વનસ્પતિ છે તો લીલી વનસ્પતિની અંદર, બરાબર, એની વૃદ્ધિ માટે,
બરાબર, એની વૃદ્ધિ માટે અથવા તો વૃદ્ધિમાં શાની જ આવશ્યકતા છે? હવાની આપણે કીધું ચાલે કે એક આવશ્યક ભૂમિકા છે. એટલે કે આવશ્યક ભૂમિકા એટલે કે લીલી વનસ્પતિના વૃદ્ધિ માટે હવા શું છે? એક આવશ્યક પરિબળ છે એમ કહેતો ચાલે. ત્યારબાદ પ્રિસ્લીએ, બરાબર, ત્યારબાદ પ્રિસ્લીએ યાદ રાખજો 1774માં, બરાબર છે, 1774માં ઓક્સિજનની શોધ કરી. 1774માં આપણે યાદ રાખવાનું છે. કોણે? તો જોસેફ પ્રિસ્લીએ. પ્રિસ્લીએ 1774માં ઓક્સિજનની શોધ કરી અને પ્રિસ્લીએ નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાને એક બેલ જારમાં, એટલે આપણી ટેક્સની અંદર 207 નંબરના પેજ પર એની ડાયાગ્રામ આપેલી છે. બરાબર છે, એક ડાયાગ્રામ આપેલી છે અને એણે જોયું, પ્રિસ્લીએ જે પ્રયોગો કર્યા, બરાબર, એમાં એણે જોયું કે એક બંધ બેલ જાર, બરાબર, એટલે આપણે ટેક્સમાં બતાવેલું છે કે એક બંધ બેલ જાર લીધો છે, એક બંધ બેલ જાર લીધો અને આ બંધ બેલ જારની અંદર એણે શું કર્યું? સળગતી મીણબત્તી મૂકી. બરાબર, બંધ બેલ જારની અંદર એણે શું કર્યું? સળગતી મીણબત્તી મૂકી અને થોડા ટાઈમ પછી જોયું તો આ સળગતી મીણબત્તી ઝડપથી શું થઈ જશે? ઓલવાઈ જશે. બરાબર છે, ઓલવાઈ જશે. એ જ રીતે એણે જે બંધ બેલ જાર છે, બંધ જે બેલ જાર છે, બરાબર છે, એ બંધ બેલ જારની અંદર, બરાબર, એને શું કર્યું? ઉંદરને મૂક્યું. બરાબર, તો જોયું કે ઉંદરનો જે શ્વાસ છે એ શ્વાસ શું થઈ જાય? આપણે એવું કહેતો ચાલે કે ઝડપથી રૂંધાઈ જશે. ઝડપથી શું થઈ જશે? રૂંધાઈ જશે. બરાબર છે, રૂંધાઈ જશે. અથવા તો એવું કહેતો ચાલે કે એને શ્વાસ લેવામાં તકલીફ થશે. આ અવલોકનને આધારે તેમણે એ નિર્ણય કર્યો કે સળગતી મીણબત્તી કે કોઈ પ્રાણી જે હવામાંથી શ્વાસ લે છે તેઓ બંને કંઈક રીતે હવાના બંધારણને શું કરશે? નુકસાન પહોંચાડે. અથવા તો તમે એવું કહી શકાય કે જે હવામાંથી કોઈ ચોક્કસ ગેસનો શું કરશે? ઉપયોગ કરશે. બરાબર, આપણી ટેક્સ્ટમાં લખ્યું છે કે સળગતી મીણબત્તી હોય અથવા તો જે ઉંદર જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન, બરાબર, શ્વાસ લેશે કે જેના લીધે, બરાબર, હવાનું બંધારણને શું થાય? નુકસાન પહોંચે. અથવા તો તેનો આપણે નુકસાન પહોંચવાની જગ્યાએ એવું કરીએ કે હવામાંથી તે કોઈ ચોક્કસ ગેસ અથવા તો વાયુનો શું કરશે? ઉપયોગ કરશે. બરાબર છે. હવે તેમણે શું કર્યું? જે પેલા બંધ બેલ જાર હતા, તો આ જે બેલ જાર જે બંધ હતા તેમાં એણે શું કર્યું? ફુદીનાનો છોડ મૂક્યો. ફુદીનાનો છોડ મૂક્યો. બરાબર છે, મૂક્યો તો તેની સાથે ઉંદર એમને એમ જીવંત જોવા મળ્યું. એટલે કે જે ઉંદરનો જે શ્વાસ રૂંધાતો હતો, હવે જે ફુદીનાનો છોડ મૂકતાની સાથે શું જોવા મળ્યું? કે હવે જે ઉંદર હતો તે કેવો રહેતો હતો? જીવંત રહેતો હતો. અને જે મીણબત્તી જે ઝડપથી ઓલવાઈ જતી હતી એ પણ સતત ને સતત કેવી રહી ગઈ? સળગતી રહી ગઈ. સતત ને સતત કેવી રહી ગઈ? સળગતી રહી ગઈ. આના પરથી પ્રિસ્લીને શું જાણવા મળ્યું? બરાબર, આ મીણબત્તી પણ શું થઈ ગઈ? સતત અને સતત કેવી રહી? સળગતી રહી. પહેલાં શું થતું હતું? મીણબત્તી ઝડપથી ઓલવાઈ જતી હતી. બરાબર, જે ઉંદર છે ઉંદરનો શ્વાસ પણ રૂંધાઈ જતો હતો. પણ હવે જ્યારે એની અંદર ફુદીનાનો છોડ મૂકવામાં આવ્યો તો મીણબત્તી સતત ને સતત સળગતી રહે અને ઉંદર પણ કેવું હતું? જીવંત રહેતું હતું. આને આધારે, આ પ્રયોગને આધારે પ્રિસ્લી, બરાબર, પ્રિસ્લીએ નીચેની, એટલે કે પ્રિસ્લીએ પરિકલ્પના કરી કે પ્રાણીઓ, બરાબર છે, પરિકલ્પના કરી કે જે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલી ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે. ખબર પડી ગયું? તો પ્રિસ્લીએ શું કીધું? કે પ્રાણીનો શ્વસન અથવા તો જે મીણબત્તી છે, પ્રાણીના શ્વસન અથવા તો મીણબત્તીથી જે ઓક્સિજન શું થતો હતો? વપરાતો હતો. એ ઓક્સિજન જે વપરાતો હતો એની પૂર્તતા કોણ કરશે? વનસ્પતિ કરશે. ખબર પડી ગયું? તો આ હતો પ્રિસ્લીનો પ્રયોગ. બરાબર છે. તો આના પરથી એટલું તો આઈડિયા આવી ગઈ કે વનસ્પતિ શું મુક્ત કરતી હતી? ઓક્સિજન મુક્ત કરતી હતી. વનસ્પતિ શું મુક્ત કરતી હતી? ઓક્સિજન મુક્ત કરતી હતી. એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે મીણબત્તી છે તેને ઓક્સિડેશન માટે, એટલે કે દહન માટે ઓક્સિજન સતત ને સતત મળતો હતો. એટલે સતત ને સતત કન્ટિન્યુ સળગતી રહે. અને જે ઉંદર છે તેને શ્વસન માટે શાની જરૂર હતી? ઓક્સિજનની જરૂર હતી. તે ઓક્સિજન પણ એને સતત ને સતત શું હતું? પેલા બંધ બેલ જારની અંદર આપણે ફુદીનાનો પ્લાન્ટ મૂકતાની સાથે એને સતત ને સતત એ પણ શું રહેતું હતું? મળતું રહેતું હતું. બરાબર, આના પરથી સ્પષ્ટ થયું કે વનસ્પતિ
એ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જ્યારે CO2નો ઉપયોગ બી કરે છે તો તે દરમિયાન ઓક્સિજનને શું કરશે? મુક્ત કરશે. એટલે આ પ્રાણીઓ જ્યારે વાતાવરણ માટે ઓક્સિજનનો ઉપયોગ કરશે, બરાબર, તો તેની પૂર્તતા કોણ કરી લેશે? વનસ્પતિ ઓક્સિજન ઉમેરીને કરી દેશે. બરાબર. હવે આપણે એક બીજા સાયન્ટિસ્ટને જોઈશું, જ્હોન ઇન્જનહાઉસ. બરાબર. તો એણે પણ પ્રાથમિક પ્રયોગો દરમિયાન જે જોયું છે તો 1730 to 1799માં, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.